नेक्स्ट क्वेश्चन ₹40 पर केजी અને 60 पर केजी કિંમતની બે પ્રકારની ખાંડને ભેળવી અને ₹52 પર કેજીનો 50 કિલોગ્રામ મિશ્રણ મેળવવામાં આવે છે તો આ બે પ્રકારની ખાંડને કયા ગુણોત્તરમાં ભેળવવામાં આવી હશે। હવે અહીંયા ક્વેશ્ચન શું કહેવા માગે છે પહેલાં તો આપણે એ સમજીએ। તો અહીંયા 40 કિલોની અને 60 કિલોની બે જુદા જુદા પ્રકારની ખાંડ છે, બરાબર છે। આ બેને મિક્સચર કરી અને એવી રીતે ખાંડ બનાવવામાં આવે છે કે કિલોગ્રામનો ભાવ કેટલો થઈ જાય? 52 થઈ જાય, બરાબર। ₹52 પ્રતિ કિલોગ્રામમાં વેચવામાં આવે છે। આવી કેટલા કિલોગ્રામ એને ખાંડ બનાવેલી છે? 50 કિલોગ્રામ ખાંડ બનાવેલી છે। તો આ જે 40 અને 60ની જે ખાંડ મિક્સ કરવામાં આવેલી છે એ કયા ગુણોત્તરમાં ભેળવવામાં આવી છે તે આપણે અહીંયા ગોતવાનું છે, બરાબર। જ્યારે આ ટાઈપના ક્વેશ્ચન આવે કે બે અલગ અલગ પ્રકારની વસ્તુ ભેળવીને ત્રીજા પ્રકારની વસ્તુ બનાવવામાં આવે ત્યારે મિક્સચર અને એલિગેશન મેથડ લગાડવામાં આવ્યા છે। તો મિક્સચર અને એલિગેશન મેથડ લગાડવા માટે આપણે શું કરશું? તો ટાઈપ એ અને ટાઈપ બી મિક્સ કરીને કઈ ટાઈપ બનાવવામાં છે? સી ટાઈપ બનાવવામાં આવે છે। તો ટાઈપ એ છે એનો ભાવ કેટલો છે? 40। ટાઈપ બી છે એનો ભાવ કેટલો છે? 60। અને ટાઈપ સી નવી પ્રકારની જે ખાંડ બને છે બે મિક્સ કરીને એનો ભાવ કેટલો છે? ₹52 છે, બરાબર। આ રીતે લખી નાખવાનું। પછી આપણે અહીંયા ક્રોસ કરવાનું છે। તો ક્રોસમાં આપણે શું કરવાનું? તો કે 52માંથી 40 બાદબાકી કરવાની। તો 52માંથી 40 જાય તો કેટલા આવશે? 12 આવશે। સેમ વસ્તુ આપણે અહીંયા ક્રોસ કરવાનું। 60માંથી 52 જાય તો કેટલા આવશે? 8 આવશે। કેટલા આવશે? 8 આવશે, બરાબર। તો એકવાર આપણે આ રીતે ક્રોસમાં બાદબાકી કરી, એકવાર આ રીતે ક્રોસમાં બાદબાકી કરી। હવે જે આપણે નીચે જે રેશિયો આવે છે એ આપણો અહીંયા જવાબ આવશે, બરાબર। નીચે જે અહીંયા રેશિયો આવે છે એ આપણો શું આવશે? જવાબ આવશે, બરાબર। તો 8 અને 12ને આપણે છેદ ઉડાડીએ તો 4થી આપણે ભાંગી નાખીએ તો 4 દુ 8, 4 દુ 8 અને 4 તેરી 12, બેને 4 વડે ભાંગી નાખીએ તો આપણો જે ગુણોત્તર મળશે એ કેટલો મળશે? 2:3નો ગુણોત્તર મળશે। કેટલો મળશે ભાઈ? 2:3નો ગુણોત્તર મળશે। તો આપણો જે જવાબ આવશે એ કેટલો આવશે? 2:3 ગુણોત્તર આવશે। કેટલો આવશે? 2:3 ગુણોત્તર આવશે। ઇટ મીન્સ કે 40 કિલોગ્રામની ખાંડ અને 60 કિલોગ્રામની ખાંડને 2:3ના ગુણોત્તરમાં ભેળવવી જોઈએ જેથી કરીને નવી ખાંડ ₹52માં મળે। ક્લિયર?